નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાઈ. ચૂંટણી પંચે ચૂંટણી બોન્ડની સંપૂર્ણ વિગતો તેની વેબસાઇટ પર જાહેર કરી છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગુજરાતના 11 સહિત 57 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી. ભાજપે પણ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા. ભારતે હૈતી અને ડોમિનિકન રિપબ્લિકમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ઇન્દ્રાવતી શરૂ કર્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગનો આજથી પ્રારંભ. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે પ્રથમ મુકાબલો ચેન્નાઈ ખાતે રમાશે. ભારતનો પ્રિયાંશુ રાજાવત સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. સમાચાર વિગતવાર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગઈકાલે રાત્રે કથિત દારૂ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઈડીની એક ટીમ ગઈકાલે સાંજે મુખ્યમંત્રી આવાસ પર પહોંચી અને સર્ચ હાથ ધર્યું હતું. ત્યારબાદ ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે 9 સમન્સ મોકલ્યા હતા. જોકે શ્રી કેજરીવાલે તમામ સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ધ્યાનમાં નહોતા લીધા. આપ નેતા અને દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું છે કે પાર્ટીએ શ્રી કેજરીવાલની ધરપકડને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શ્રી કેજરીવાલની ધરપકડને ગેરબંધારણીય ગણાવી છે. ચૂંટણી પંચે ચૂંટણી બોન્ડની સંપૂર્ણ માહિતી તેની વેબસાઇટ પર જાહેર કરી છે. આ માહિતીમાં ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનારા નામ, બોન્ડ નંબર, બોન્ડ વટાવનાર વ્યક્તિનું નામ તથા બોન્ડના યુનિક નંબરની વિગતો સામેલ છે, જેનાથી બોન્ડ ખરીદદાર અને વટાવનારની માહિતી મળે છે. ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ એસબીઆઈ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો સંપૂર્ણ ચૂંટણી પંચને સોંપવામાં આવી હતી. પંચ દ્વારા દાતા અને દાન દેનારની અલગ અલગ યાદી વેબસાઇટ પર જાહેર કરાઈ છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી, જ્યારે પુડુચેરીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વૈથિલિંગમ પુડુચેરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે વર્તમાન લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી પશ્ચિમ બંગાળના બહરમપુરથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસ પક્ષે અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટેના 34 ઉમેદવારોની પણ જાહેરાત કરી છે. વિધાનસભાની 60 બેઠકોની ચૂંટણી આગામી 19મી એપ્રિલે લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણીની સાથે જ યોજાવાની છે. ભારતીય જનતા પક્ષે લોકસભાની ચૂંટણી માટેની ગઈકાલે જાહેર કરેલી ત્રીજી યાદીમાં 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગન લોકસભાની નીલગિરી, જ્યારે તેલંગાણાના ભૂતપૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન દક્ષિણ ચેન્નાઈ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રહેશે. તમિલનાડુ પ્રદેશ ભાજપના વડાકે અનામલાઈ લોકસભાની કોયમ્બતુર બેઠક પરથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે ભાજપે અગાઉ લોકસભાની ચૂંટણી માટેના 267 ઉમેદવારોની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનું ચાલુ છે. આ તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ગઈકાલે ઉધમપુર લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. કઠુઆમાં બેઠક પર પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલે મતદાન થશે, જ્યારે ભાજપના નેતા નિશિત પ્રામાણિકે પણ કૂચબિહારના જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું છે. ભારતે કેરેબિયન ટાપુના હૈતી અને ડોમિનિકન રિપબ્લિકમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ઇન્દ્રાવતી શરૂ કર્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે 12 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભારત સરકાર વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વધુમાં ડોક્ટર જયશંકરે ડોમિનિકન રિપબ્લિકની સરકારનો પણ તેમના સમર્થન બદલ આભાર માન્યો છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું છે કે અર્થતંત્ર અને ટેકનોલોજીમાં ભારતનો ઉદય એ વૈશ્વિક શાંતિ અને સંવાદિતાની ખાતરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ભારત વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સંવાદિતાને પોષવા અને ટકાવી રાખવા માટે સમાન વિચાર ધરાવતા રાષ્ટ્રોને જોડવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી ધનખડે ગઈકાલે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ નિવાસ ખાતે આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક જોડાણ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સહભાગીઓ સાથે વાતચીત કરતી વખતે આ જણાવ્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોશિયલ મીડિયા પરના તમામ સમર્થનકર્તાઓને પ્રભાવકોને સલાહ આપી છે કે તેઓ કોઈપણ ઓનલાઈન સટ્ટાબાજી, સેરોગેટ જાહેરાતો સહિતની બાબતોથી દૂર રહે.
મંત્રાલય ખાસ કરીને યુવાનો પર ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારની નોંધપાત્ર નાણાકીય અને સામાજિક આર્થિક અસરોને ધ્યાનમાં રાખીને એડવાઇઝરી જારી કરી છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે જો આ પાલન કરવામાં કોઈ પણ નિષ્ફળ જશે તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કોલકાતાની વડી અદાલતે શહેરના ગાર્ડન રીચ વિસ્તારમાં ઇમારત તૂટી પડવાના બનાવ અંગે અહેવાલ રજૂ કરતા અને આ બનાવથી અસરગ્રસ્તોના પુનઃવસન માટે બંગાળ સરકારે લીધેલા પગલાં અંગે સોગંદનામું અદાલતમાં રજૂ કરવાનો નિર્દેશ બંગાળ સરકારને આપ્યો છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ શિવગણમના વડપણ હેઠળની બેન્ચે ભાજપના નેતા રાકેશ સિંહ દ્વારા રજૂ કરાયેલી જાહેરહિતની અરજીની આજે સુનાવણી બાદ આવો નિર્દેશ આપવામાં આવ્યો છે. સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ભારતના પ્રિયાંશુ રાજાવતે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તેણે પુરુષ સિંગલ્સના પ્રી ક્વાર્ટર્સમાં ચીનના લેનસ્કી લઈને C21-14, 21-13થી હરાવ્યો હતો. અગાઉ ભારતની ગાયત્રી ગોપીચંદ અને ટ્રિસા જોલીએ સ્વિટ્ઝરલેન્ડમાં મહિલા ડબલ્સ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રાત્રે ભારતીય ટોચના શટલર્સ લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત, પ્રિયાંશુ રાજાવત અને કિરણ જોર્જ પુરુષ સિંગલ્સના ક્વાર્ટર્સમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે મેચ રમશે, જ્યારે મહિલા સિંગલ્સમાં PV સિંધુ પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે રમશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLની આજથી ચેન્નઈમાં શરૂઆત થઈ રહી છે. ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આજે સાંજે 8 વાગ્યે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ T20 મેચ રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટુર્નામેન્ટના પ્રથમ 2 અઠવાડિયાનો સમયપત્રક પણ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહેન્દ્રસિંહ ધોનીએ ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ સોંપી છે. આ બીજી વખત છે જ્યારે ધોનીએ સુકાની પદ છોડ્યું છે. તેણે અગાઉ વર્ષ 2022માં રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપી હતી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને આગામી પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજવાહક તરીકે ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરદ કમલની જાહેરાત કરી છે. આયોએ ગઈકાલે ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા અને બોક્સિંગ વિશ્વ ચેમ્પિયન મેરી કોમની પેરિસમાં ભારતીય ખેલાડી માટે શેફ ડી મિશન તરીકેની પણ જાહેરાત કરી હતી. શેફ ડી મિશન એ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રમતગમતના પ્રતિનિધિ મંડળના વડા છે. સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને લગતા નવા કાયદા સામે મનાઈ હુકમ ફરમાવવાનો ઇનકાર કર્યો છે. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બનેલી પીઠે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને લગતા નવા કાયદાને પડકારતી અરજીઓની સુનાવણી બાદ આવો ચુકાદો આપ્યો છે. અદાલતના ન્યાયાધીશોએ એવું પણ અવલોકન કર્યું છે કે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હોવાથી આ તબક્કે સંબંધિત કાયદા સામે મનાઈ હુકમ આપી શકાય નહીં. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભારતીય ચૂંટણી પંચે આકાશવાણી, દૂરદર્શન ચૂંટણીના દિવસે કવરેજ માટે ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરાયેલા મીડિયાકર્મીઓ સહિત BSNL, રેલવે અને વીજળી વિભાગ સહિત વિવિધ 12 જેટલી સેવાઓને આવશ્યક સેવાઓ જાહેર કરવામાં આવી છે. આવશ્યક સેવા કર્મીઓને લોકસભાની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા આપવામાં આવશે. જો કે આવશ્યક એવા કર્મીઓએ જરૂરી વિગતો આપીને ફોર્મ 12D ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે. પોસ્ટલ બેલેટની સુવિધા માંગતી આવી અરજી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી 5 દિવસમાં ચૂંટણી અધિકારી સુધી પહોંચાડવી જોઈશે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIAના અધિકારીઓએ બિહારમાં પ્રતિબંધિત CPI માઓઇસ્ટ સંસ્થાને મજબૂત કરવાના પ્રયાસના આક્ષેપ સાથે આરોપી વિનોદ મિશ્રાની ધરપકડ કરી છે. આરોપી મિશ્રા 8 મહિના સુધી નાસ્તો ફરતો હતો, જેની ધરપકડ કરવામાં આવી છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાઈ. ચૂંટણી પંચે ચૂંટણી બોર્ડની સંપૂર્ણ વિગતો તેની વેબસાઇટ પર જાહેર કરી છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગુજરાતના 11 સહિત 57 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી. ભાજપે પણ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા. ભારતે હૈતી અને ડોમિનિકન રિપબ્લિકમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ઇન્દ્રાવતી શરૂ કર્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગનો આજથી પ્રારંભ. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે પ્રથમ મુકાબલો થશે. ભારતનો પ્રિયાંશુ રાજાવત સ્વિસ ઓપન બેડમિન્ટન ક્વાર્ટરમાં ફાઇનલમાં પહોંચ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.